જય માતાજી મિત્રો, ગોરવિયાળી એટલે માં મોગલનું સમાધિ સ્થાન, જ્યાં માં મોગલ ધરતીમાં સમાણા. ગોરવિયાળી એ બગસરાથી 21 કિલોમીટરના અંતરે આવેલ છે, જેને ગોરવી મોગલ ધામ કહે છે. ગોરવિયાળીને માં મોગલની કર્મભૂમિ પણ કહેવાય છે. 18 વરણ જેને માને છે એવા માં મોગલ, જેમનો જન્મ દ્વારકા નજીક ભીમરાળામાં થયેલ. માં મોગલના પિતા એટલે કે દેવસુરભા ધાંધલિયા અને માતા રાણબાઈ માનું સંતાન હતા. સમય જતાં માં મોગલના લગ્ન ગોરવિયાળી ખાતે ફઈ વાહે ભત્રીજીના રિવાજ મુજબ થયેલા. જાન પરણીને પાછી ફરતી હતી. બધા જાણો છો કે માં મોગલની સાથે કામમાં મદદ કરવા માટે આઈ વાંજીને મોકલેલ. માં મોગલ જન્મથી જ કંઈ બોલતા નહીં, તેથી લોકો તેને મૂંગી આઈ તરીકે ઓળખતા. ચારણ એટલે કે માં મોગલના થનાર પતિએ આઈને ઘણા બોલાવવાના પ્રયાસ કર્યા, પણ માં કંઈ બોલ્યા નહીં. પછી ચારણે આઈ વાંજીની સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું. વાંજીએ ચારણને કહ્યું, હું તંત્ર વિદ્યા જાણું છું, તમે કહો તો મારી વિદ્યા હું તમને બતાવું. ચારણને વાંજીની વાતમાં રસ પડ્યો. વાંજીએ પોતાની વિદ્યા બતાવી. ધૂળના રસ્તે પાણી હાલતા કર્યા. જંગલમાં આગ લાગી હોય તેવો ભાસ ઊભો કર્યો. ચારણ આ બધું જોઈ રહ્યા અને વાંજીને વિદ્યાથી ખૂબ રાજી થયા. અને અંતે વાંજીને શાબાશી આપવા માટે ચારણે વાંજીના હાથમાં તાળી દીધી. હાથ તાળીનો ટપાકો વાગતા જ માં મોગલ બધું સમજી ગયા. ચારણોમાં રિવાજ મુજબ પર સ્ત્રીના હાથે તાળી ન લેવાય. માં મોગલે વિકરાળ રૂપ લીધું અને કહ્યું કે હે ચારણ, આ શું કર્યું? આ વાંજી તો આપણી બેન દીકરી કહેવાય, તમારે તેને અડાઈ પણ નહીં. મૂંગી આઈ બોલ્યા અને લોકોને આશ્ચર્ય થયું. જન્મથી જ આજ સુધીમાં મોગલ બોલ્યા ન હતા અને આ સમયે તેઓ બોલ્યા. માં મોગલે મહાકાળી જેવું વિકરાળ રૂપ લીધું અને ધરતી માતાને અરજ કરી, હે માં ધરતી, મને તમારામાં સમાવી લ્યો. ધરતી ફાટી. માં મોગલ પરણેતરના કપડે જ ધરતીમાં સમાવવાની તૈયારી કરી. પરંતુ વાંજીને ખૂબ જ પસ્તાવો થયો. બધું મારા લીધે જ થયું છે. જેથી વાંજી માના ચરણે પડી અને કહ્યું, માં, મારતોય તું અને તારતોય તું, મને માફ કરો માં, મારાથી હવે જીવાય નહીં. માં મંગલે વાંજીને માફ કર્યા અને ખોળામાં લીધી. આજે પણ ભીમરાળામાં માં મોગલની સાથે આઈ વાંજી પણ સ્થાપિત છે. અંતે માં મોગલે ચારણો ઉપર ખમા કરી અને માં મોગલ ધરતીમાં સમાધિ લીધી. તે સ્થાન એટલે કે ગોરવી મોગલ ધામ એટલે કે માં મોગલનું સમાધિ સ્થાન ગોરવિયાળી. ગોરવી મોગલ ધામે તમે જાશો તો તમને માં મોગલની સમાધિ સ્થાનના દર્શન થશે. આ વાત આશરે 1350 વર્ષ પહેલાંની છે અને આજે પણ ભીમરાળા માનો, ભગુડા માનો, ભાયલા માનો, કબરાઉ માનો કે ગોરવિયાળીમાં માનો, માં મોગલને માનનારા હજારો લોકો માની કૃપા મેળવવા દર્શનાર્થે જાય છે. માં મોગલ એ 18 વરણની આઈ છે અને ભક્તોના દુઃખ માં મોગલ ભાંગે છે. મિત્રો, તો આ હતી માં મોગલના સમાધિ સ્થાન ગોરવિયાળી, જ્યાં માં મોગલ ધરતીમાં સમાણા હતા. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી, જય માં મોગલ.